टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે દેશ અને રાજ્યના દરેક કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે કૃષ્ણનગરી દ્વારકામાં ભક્તોની ભારે ભીડ જામી છે। મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શન માટે ઉમટી પડ્યા છે। વહેલી સવારે 6 વાગે ભગવાન દ્વારકાધીશને મંગળા આરતી ઉતારવામાં આવી, જે બાદ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન મંગળા દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખીને દ્વારકામાં ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આમ તો ભગવાન પ્રત્યેનો સાચો ભાવ આપને અહીંયા સુધી લઈને આવતો હોય છે ને ભગવાનને જો સાચા મનથી યાદ કરો તો ભગવાન તમને ઘરે પણ દર્શન આપતા હોય છે, પરંતુ ઘણી વખત ભક્તોને એવો ભાવ હોય છે કે દૂર દૂરથી પણ તેઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ખેંચાઈને આવતા હોય છે। આજે જ એવો પરિવાર અમારી સાથે છે, લંડનથી તેઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યા છે, તેમને બર્થડે વિશ કરવા માટે આવ્યા છે, જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે આવ્યા છે। ત્યારે એમની સાથે વાત કરીએ કે તેમને અહીંયા આવીને કેવું લાગી રહ્યું છે। તમે સ્પેશિયલી લંડનથી અહીંયા જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે આવ્યા છો, શું ભાવ હતો? ભગવાન ત્યાંથી તમને અહીંયા ખેંચી લાવ્યા? અમને કંઈ ખબર નથી, મેં મારી ફેમિલીએ પહેલાં મોકલી, મને કંઈક આઈડિયા નહોતો કે હું આવીશ કે નહીં। બસ ભગવાનની કૃપા છે તો હું ડાયરેક્ટ મારા બિઝનેસને સોર્ટ આઉટ કરીને સીધો અહીંયા દર્શન કરવા આવી રહ્યો। તમે કેટલા વર્ષોથી અહીંયા આવો છો કે પહેલી વાર આવ્યા? ના, હું ફર્સ્ટ ટાઈમ દર્શન કરવા આવ્યો અહીંયા આગળ। મારી ડોટર છે એ ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા આવી છે। તમે શું કહેશો? આજે ભગવાનનો બર્થડે છે, ભગવાને કઈ રીતે વિશ કરશો? અહીંયા આવીને કેવું લાગી રહ્યું છે? દર્શન કર્યા તમે? હા, જો અમે બહુ ખૂબ સરસ દર્શન કર્યા, અમને આવીને બહુ મજા આવી અને બહુ ખૂબ આનંદ થયો અમને અહીંયા આવીને। તમે શું કહેશો? અમારી 6 વીક્સ હોલિડેઝમાંથી અમે આવ્યા અને અહીંયા દર્શન કરવા અમને બહુ ગમ્યું। ઘણી વખત એવું થતું હોય છે કે તમે કામથી આવવું હોય તો પણ ટિકિટ્સ ના મળવી, આ બધા ઇસ્યુ થતા હોય છે, પણ આજે ભગવાનનો જન્મદિવસ છે, જન્માષ્ટમીનો આટલો મોટો પર્વ અને તમે અહીંયા છો, કેવું ફીલ થઈ રહ્યું છે? બહુ સરસ ફીલ થઈ રહ્યું છે, બિકોઝ અમે આખી રાત સૂતા પણ નથી, 4 વાગ્યાના અમે લાઈનમાં ઊભા છે મસ્ત દર્શન કરવા માટે, પણ બહુ ફાઇન દર્શન થયા દ્વારકાધીશના। એટલે અહીંયા દેશ વિદેશથી લોકો આવી રહ્યા છે। છેક લંડનથી આ પરિવાર ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માત્રથી અહીંયા આવ્યા છે અને ભાવિક ભક્તો છે અહીંયા ઉમટી રહ્યા છે। સવારથી જ અહીંયા ભારે ભીડ જોવા મળી રહી છે અને ભગવાન શ્રી કૃષ્ણનો જે આજે દિવસ છે તેમને ઓર વિશેષ બનાવવામાં આવી રહ્યો છે। કેમેરામેન ઉર્વિશ સોની સાથે હું જિજ્ઞાસા, TV9 દ્વારકા।